તો પ્લાસ્ટિક સર્જરી એટલે ખાલી કોસ્મેટિક સર્જરી એવું ઘણા લોકોને માન્યતા છે, પણ જેવી રીતે આપણે તો ઘણા બધા કેન્સરના કેસમાં રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ કરીએ, તો આ કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી બંને અલગ છે, શું છે એને આપણે કેવી રીતે સમજી શકીએ? યસ, કોસ્મેટિક એટલે એક જે શરીરને એન્હાન્સ કરવા માટે, બ્યુટીને સુંદરતા વધારવા માટે, દેખાવ માટે કરવામાં આવતી સર્જરીઓને બેઝિકલી કોસ્મેટિક સર્જરી કહેવામાં આવે છે. અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે એવી સર્જરી કે જ્યાં ફંક્શન રિસ્ટોર કરવાનું હોય. જેમ કે કેન્સરની અંદર આપણી સર્જરીમાં જ્યારે જીભનો કે ગાલનો ભાગ કે સ્પીચ માટેનો જ કોઈ ભાગ લોસ થવાનો હોય ત્યારે એને એઝ નોર્મલ એઝ આપણે રિકન્સ્ટ્રક્શન કરી શકીએ. અથવા તો કોઈ એક્સિડન્ટના કેસમાં કોઈનું હાડકું તૂટી ગયું છે, કોઈનું હાડકું દેખાઈ રહ્યું છે, એના ઉપર નસોની સર્જરી કરવાની હોય, હાડકાની સર્જરી એવી કરવાની હોય કે જેમાં બીજી જગ્યાએથી હાડકું મૂકવાનું છે, તો એ રિકન્સ્ટ્રક્શન સર્જરી કહેવાય છે. કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ બે વાઇડ પિલર છે.